નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપ્રસાદ સંજય. અને મિત્રો આજે ઘણા બધા દિવસો બાદ મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ આપણી આ નર્સરીનો એક વિડીયો. તો મિત્રો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં કે મિત્રો હવે ચોમાસાની ઋતુ બહુ દૂર નથી, એટલે મિત્રો ઘણા ખેડૂતોને વાવણી લાયક ઘણા પ્રશ્નો હતા કે અમારે કઈ શાકભાજીનું વાવેતર કરવું, ક્યારે કરવું, શું કઈ વેરાયટીનું કરવું જોઈએ અને ચોમાસા માટે શેનું વાવેતર વધારે કરવું જેથી અમને સારા ભાવ મળે. તો મિત્રો વિડીયોને જોઈ લીજો એન્ડ સુધી. તો જે ખેડૂતો રીંગણી વાવવા માગતા હોય, ટમેટી વાવવા માગતા હોય કે મરચી વાવવા માગતા હોય તે બધા જ ખેડૂતો વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો, કારણ કે આ વિડીયોમાં હું બધી જ માહિતી તમને આપી દેવાનો છું. અને હવે બીજી તમને એક વાત કહી દઉં કે જે ખેડૂતો શાકભાજીની ખેતી સાથે જોડાવા માગતા હોય એ મિત્રો વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો. અને સૌપ્રથમ પહેલી વાત કે તમે અમારી યુટ્યુબ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવી નવી અવનવી તમને ખેતી રિલેટેડ માહિતી મળતી રહેશે. તો સૌપ્રથમ પહેલી વાત કરી દઉં કે મિત્રો હવે આપણે ચોમાસાને વધીને મિત્રો 1.5 થી 2 મહિનાની વાર છે, અને એવામાં અત્યારે ખેડૂતો ચોમાસા માટે જે શાકભાજીનું વાવેતર કરેલું હતું એને બધાને અત્યારે ઓલરેડી ઉત્પાદન ચાલુ થવા માથે છે, અથવા તો મોટાભાગના ખેડૂતોને ચાલુ થઈ ગયેલું છે અને એને પણ ખૂબ એવા સારું અત્યારે રિઝલ્ટ મળેલું છે. તો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં કે અત્યારે જો ખેડૂતો કોઈ મરચીનું વાવેતર કરવા માગતા હોય તો એ ખેડૂતોને અત્યારે કરવું જોઈએ કે ચોમાસા માટે કરવું જોઈએ. જે ખેડૂતોને પાણીની સગવડ નથી, જે ખેડૂતો પાસે પૂરતું પાણી નથી, ટૂંકમાં ખેતી લાયક જેટલું પાણી ન હોય એવા ખેડૂતો વાવણી વખતે વાવેતર કરતા હોય છે, અને એ વાવેતર ટૂંકમાં વરસાદ પડે અને પછી વાવેતર કરી શકતા હોય છે. એવા ખેડૂતોને પણ મૂંઝાવાનું નથી. એમની માટે પણ મિત્રો અત્યારે આપણે ડિમાન્ડેડ વેરાયટીનું વાવેતર કરવાનું છે, જેની ચોમાસામાં મિત્રો વાવણી થાય ત્યારે બધા જ વાવેતર કરતા હોય છે, તોય મિત્રો આપણને માર્કેટ ભાવ સારા મળતા હોય છે. અને મિત્રો આજે હું તમને એવી વેરાયટીની વાત કરવાનો છું કે જો તમારે મજૂર એટલે કે જો તમારી પાસે લેબરની સંખ્યા પૂરતી હોય તો મિત્રો તમારે એ મરચામાં એ જ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ, કારણ કે એને મિત્રો માર્કેટ ભાવ ગણીએ તો ગમે એવી ડાઉન સિઝન હોય તો તમારે 60 થી 70 રૂપિયા કેજી તો જતું હોય છે. તો એવી વેરાયટી પણ મિત્રો આપણે બતાવવાના છીએ. તો સૌપ્રથમ હજુ પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આવી તમને ખેતી રિલેટેડ માહિતી હું આપતો રહીશ. તો સૌપ્રથમ પહેલી વાત કરી દઉં કે જે ખેડૂતો સુક્કલ મરચું પકવવા નથી માગતા, માત્ર લીલું જ મરચું માર્કેટમાં વેચવા માગતા હોય છે, તો એવા ખેડૂતોને કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ. તો મિત્રો એવા વેરાયટીને જે અત્યારે ઉત્પાદન એટલે મિત્રો ઉતારો વધારે લેવા માગતા હોય તો એમને 730 જે તમે સ્ક્રીન ઉપર વેરાયટી જોઈ શકો છો એ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ. અને એના પણ ખૂબ મિત્રો એમનું ઉત્પાદન ખૂબ એવું વધારે મળતું હોય છે, અને એ વજન પણ ખૂબ એવો વધારે થતો હોય છે. તો એ વેરાયટીના મિત્રો આપણી પાસે ચોમાસા માટે અને અત્યારે ઓલરેડી મિત્રો 3 થી 4 લાખ રોપા તૈયાર છે માત્ર 730ના. તો જે ખેડૂતો લેવા માગતા હોય તે તમને સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે, તે નંબર ઉપર કોલ કરી લે અને મગાવી શકો છો, અથવા તો મિત્રો તમે રૂબરૂ આવીને પણ લઈ શકો છો. તો બીજી વાત કરી દઉં કે જે ખેડૂતોને સસ્તું લેવું હોય તો મિત્રો હાઇબ્રિડ વેરાયટી એવી છે જેના બિયારણ અત્યારે માર્કેટની અંદર ખૂબ એવા મોંઘા થઈ રહ્યા છે. અને મિત્રો અત્યારે જે રેવા મરચી છે એમની સોલ્ટેજના કારણે મિત્રો 750 રૂપિયા 10 ગ્રામ સીડના છે. તો એવામાં મિત્રો સસ્તા ભાવ પોસાય નહીં. જો તમારે ઓરિજિનલ વસ્તુ લેવી હોય તો ભાવ પૂરતા થશે, પણ વસ્તુ તમને ખૂબ એવી સારી મળશે. અને હવે મિત્રો બીજી વાત કરી દઉં કે જે ખેડૂતોને મરચું લીલું પણ વેચવું છે અને છેલ્લે પકવવું પણ છે, તો એવી મિત્રો આપણી પાસે 3 થી 4 વેરાયટી તૈયાર છે. તો તમે જે સ્ક્રીન ઉપર અત્યારે વેરાયટી જોઈ શકો છો તે છે સાનિયા. અને એ મિત્રો ટૂંકમાં વાત કરીએ તો મરચાની અંદર એમનો 3જો નંબર આવતો હોય છે. વેરાયટી ખૂબ એવી સારી ઉત્પાદનમાં પણ છે, અને છેલ્લે મિત્રો એ પાકી પણ જતી હોય છે. અને મિત્રો જ્યારે મરચું એવી રીતના વાવવું કે જે મિત્રો તમે લીલું પણ માર્કેટની અંદર વેચી શકો અને પકવી પણ શકો. 730 પણ પાકે છે, પણ મિત્રો એ તમારે ડાળ એટલે કે મિત્રો છોડ ઉપર જ પકવવું પડે છે, અને એ જરાક કેવરાવતું હોય છે પાકની અંદર. પણ આ સાનિયા વેરાયટી મિત્રો જરાય કેવરાતી નથી. તો મિત્રો સાનિયાના અત્યારે આપણી પાસે આ હાઇટના કાંક રોપા તૈયાર થઈ ગયેલા છે, અને મિત્રો સાનિયાના પણ મિત્રો આપણી પાસે 5 થી 6 લાખ રોપા તૈયાર છે. મિત્રો આ હજુ ગણો તો મિત્રો આ હાઇટ થયેલી છે. આ તમે પ્લાન્ટ જોઈ શકતા છો મિત્રો. પ્લાન્ટ એકદમ મિત્રો આપણે રોપા હાઇટની અંદર નાના બનાવીએ છીએ, પણ છોડ જો મિત્રો આ જો મૂળનો વિકાસ આ પ્રમાણે કાંક થયો છે.
અને હજુ મિત્રો આ 5 દિવસ પછી સેલ માટે તૈયાર થશે. તો મિત્રો આ સાનિયા વેરાયટીના જે રોપા લેવા માંગતા હોય તે પણ કોલ કરી શકો છો. અને હવે મિત્રો વાત કરી દઉં કે બીજી વેરાયટી ગરુડા. મિત્રો ગરુડાનું વાવેતર પણ ખૂબ એવું સારું થઈ રહ્યું છે અને ગરુડાનું પણ મિત્રો ખૂબ એવું ઉત્પાદન પણ સારું મળે છે. અને એ સેમ સાનિયા ટાઈપની જ વેરાયટી છે, પણ એ સાનિયા કરતાં સેજ ઉત્પાદનમાં વધારે આવતી હોય છે અને એ સેજ પીળાશમાં મરસું થતું હોય છે. અને એ પણ મિત્રો ખૂબ એવું પાકી જતું હોય છે. જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે ગરુડા વેરાયટી છે. અને એમનું પણ મિત્રો ઉત્પાદન પણ તમે જોઈ શકતા હશો. અને એના પ્લાન્ટની વાત કરું તો મિત્રો આપણી પાસે એમના પ્લાન્ટ પણ મિત્રો 4 થી 5 લાખ આપણે નાખેલા છે. અને મિત્રો આ તમે પ્લાન્ટ જોઈ શકતા હશો. મિત્રો આનો પ્લાન્ટ એકદમ સેલ માટે તૈયાર થઈ ગયેલો છે. આ હાઈટ તમને નાની કદાચ લાગતી છે, પણ મિત્રો આ રોપો એકદમ રેડી થઈ ગયેલો છે. હું તમને નજીક આવીને બતાવી દઉં. તો મિત્રો તમે જે આ પ્લાન્ટ જોઈ શકો છો તે પ્લાન્ટ ગરુડાનો છે. અને એમનું પણ ખૂબ એવું સારું મિત્રો માર્કેટમાં ડિમાન્ડ છે. અને આમના પણ મિત્રો પાકલ મરચાં પણ થતા હોય છે અને લીલું માર્કેટની અંદર પણ તમે વેચી શકો. મિત્રો આ તમે પ્લાન્ટ જોઈ લો. એવું નહીં મિત્રો, એક પ્લાન્ટ 126 ખાનાની અંદર ગમે એ પ્લાન્ટ ઉખેડી જવાનો. મિત્રો સેમ બધા જ પ્લાન્ટ સરખા જ છે. અને મિત્રો આનું તમારે ગમે ત્યાં મિત્રો રોપા તમે લો તો તમારે ક્યારેય પણ મિત્રો છોડ તમારે હાઇટની અંદર નહીં લેવાનો. છોડ ભલે નાનો હોય પણ છોડ તમારે એકદમ સારો અને તંદુરસ્ત લેવાનો. આ હાઇટની અંદર ભલે નાનો રહ્યો પણ મિત્રો આ પ્લાન્ટ એકદમ રેડી કહેવાય. આમાં કોઈ જાતની તકલીફ ના હોય. અને જે તમે હાઇટની અંદર મોટા રોપા લ્યો એ મિત્રો ગણો ને તો ખાલી હાઇટની અંદર ઊંચા હોય છે, દિવસે કાચા હોય છે. અને મિત્રો એકદમ દવા અને ખાતરથી વધારેલા હોય છે. અને આ આપણો પ્લાન્ટ રહ્યો મિત્રો આ એકદમ દિવસે પણ પાકો છે અને હાઇટ પણ આની માપની કહેવાય. અને થડ મજબૂત હોવું જોઈએ. તો એ રીતના તમારે પ્લાન્ટની પસંદગી કરવી જોઈએ. અને હવે મિત્રો બીજી વેરાયટીની વાત કરીએ તો રેવા. તમે જે સ્ક્રીન ઉપર જે વેરાયટી જોઈ શકો છો એ વેરાયટીનું પણ વાવેતર મિત્રો અત્યારે થઈ રહ્યું છે. અને એનું પણ મિત્રો ખૂબ એવી સારી માર્કેટની અંદર ડિમાન્ડ છે. અને એની સુક્કલ મરચાંની અંદર સૌથી વધારે ડિમાન્ડ રેવા મરચીની છે. અને એના પણ મિત્રો રોપા આપણી પાસે 5 થી 6 લાખ તૈયાર છે. વેચાણ માટે પણ તૈયાર છે. અને ટૂંકમાં ગણીએ તો તૈયાર થવા માટે છે. એવું પણ તમને જો અત્યારે તમે જે સ્ક્રીન ઉપર પ્લાન્ટ જોઈ શકો છો એ રેવાનો પ્લાન્ટ છે. અને મિત્રો તમે સેમ્પલ પણ જોઈ શકતા છો. એ જ પ્લાન્ટ મિત્રો આપણી પાસે તૈયાર છે. અને પરિપક્વ મિત્રો એકદમ દિવસે પણ પાકો અને ઓરિજિનલ વેરાયટીમાં મિત્રો એક જ વેરાયટી નીકળશે. તો મિત્રો જે ખેડૂતો રેવાનું વાવેતર કરવા માગતા હોય તો તેના પણ રોપા આપણી પાસે તૈયાર થઈ ગયેલા છે, થવા માથે છે. મિત્રો ઠેઠ હવે 8 થી 9મા મહિના સુધી મિત્રો આપણી પાસે મરચાંના પ્લાન્ટ દિવસે તૈયાર થતા જ જાય છે. અને વાહે વેચાણ પણ થતું જતું હોય છે. તો રોપા તમને એકદમ સારા અને તંદુરસ્ત મળી જશે. હવે બીજી વેરાયટીની વાત કરું તો જે તમે સ્ક્રીન ઉપર અત્યારે વેરાયટી જોઈ શકો છો એ છે મિત્રો 213 વેરાયટી. અને જે મિત્રો તમે અત્યારે માર્કેટની અંદર લાલ મરચું જોઈ શકતા છો, જે આપણે માર્કેટની અંદર લાલ મરચું વેચાતું હોય છે, આપણે ટૂંકમાં પોપટા ઘણા વિસ્તારની અંદર કહેતા હોય છે, તો અથવા તો અથાણાનું મરચું કહેતા હોય છે. તો મિત્રો એમના રોપા પણ ખૂબ એવી સારી ડિમાન્ડ છે માર્કેટની અંદર. અને બીજી વેરાયટીના જો કદાચ ભાવ 30-35 રૂપિયા હોય તો આમના 50 રૂપિયા તો ભાવ રહેતા જ હોય છે. તો એ વેરાયટીનું વાવેતર જો તમે કરવા માગતા હોય તો એમના પણ રોપા મિત્રો આપણી પાસે અત્યારે તૈયાર છે. અને મિત્રો તમે પ્લાન્ટ પણ સ્ક્રીન ઉપર જોઈ શકતા છો. એ મિત્રો આપણે 213નો પ્લાન્ટ છે. અને એમના પણ રોપા મિત્રો આપણી પાસે 2 થી 3 લાખ રોપા ઓલરેડી સ્ટોકમાં છે. તો જે ખેડૂતો લેવા માગતા હોય તે અત્યારથી જલ્દીથી કોલ કરી દેજો. અને મિત્રો કાં તો તમારે જો લેવાની ગણતરી હોય તો અત્યારથી ઓર્ડર લખાવી લેજો. કારણ કે મરસાની મિત્રો ટૂંકમાં વાત કરીએ તો આપણે ખૂબ એવા ઓર્ડર પ્રમાણે બનાવતા હોય છે, અથવા તો મોસ્ટ ઓફલી ઓર્ડર લેવાઈ ગયા. તો જો મિત્રો તમે 213 મરચીનું વાવેતર કરવા માગતા હોય તોય મિત્રો આપણી પાસેથી મળી જશે. અને મિત્રો હવે હું તમને છેલ્લે લાસ્ટમાં મિત્રો જણાવી દઉં કે જો તમે માર્કેટની અંદર સારી ડિમાન્ડવાળી વેરાયટીનું વાવેતર કરવા માગતા હોય અને જેમની માંગ પણ માર્કેટની અંદર ખૂબ સારી રહેતી હોય, અને જો મિત્રો અત્યારે તમે એમનું વાવેતર કરવા માગતા હોય તો તમે મિત્રો G4નું વાવેતર કરી શકો છો. એ મરસી હાઈટ ટૂંકમાં સાઇઝમાં નાની થતી હોય છે અને એમની ડિમાન્ડ માર્કેટની અંદર ખૂબ સારી રહેતી હોય છે. જો બીજી મરચાંની વેરાયટી કદાચ 5-10 રૂપિયા કેજી વેચાતું હોય તો મિત્રો એમના 50 થી 60 રૂપિયા તો માર્કેટની અંદર હોય જ છે. તો મિત્રો તમે એનું પણ વાવેતર કરી શકો છો. તો એમની ખૂબ એવી માર્કેટની અંદર સારી ડિમાન્ડ છે. તો મિત્રો મરચાંની અંદર તમે આટલી વેરાયટીનું વાવેતર કરી શકો છો.
અને જો તમે મિત્રો સાથે દેશી મરચાંનું વાવેતર કરવા માગતા હોય તો દેશી ગોલર અને દેશી દોઢિયા પટ્ટાનો આપણી પાસેથી મિત્રો રોપ મળી જશે. તો મરચાંના ટોટલ મિત્રો 15 થી 20 લાખ રૂપિયા આપણી પાસે બધી વેરાયટીના થઈ સ્ટોકમાં છે. તો જે ખેડૂતોને લેવાના હોય તે અત્યારથી ઓર્ડર લખાવી લે અથવા તો મિત્રો અમને થોડુંક જણાવી દે કે અમારે આટલા રોપા જોઈશે. તો સાથે મિત્રો હવે આપણે રીંગણની વાત કરી લઈએ. તો મિત્રો રીંગણની અંદર કઈ વેરાયટીનું ચોમાસા માટે જ્યારે વાવણી વખતે વાવેતર કરવું હોય અથવા તો અત્યારે જો તમે કરવા માંગતા હોય તો ખૂબ એવો સારો સમય છે મરચાંનું રીંગણનું વાવેતર કરવા માટે. તો રીંગણની વેરાયટીની વાત કરું તો મિત્રો તમે જે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વેરાયટી મિત્રો આપણે એપલ ડોલી છે. અને એપલ ડોલીનો મિત્ર હું તમને પ્લાન્ટ બતાવી દઉં. તો મિત્રો તમે જે અત્યારે સ્ક્રીન ઉપર પ્લાન્ટ જોઈ શકો છો એ એપલ ડોલીનો પ્લાન્ટ છે. અને એમના મિત્રો આપણી પાસે રોપા અત્યારે તૈયાર થઈ ગયેલા છે. અને મિત્રો એમાં ઉત્પાદનની વાત કરીએ તો જો તમે જૂના વિડીયો જોયેલા હશે તો તમને બધી ખબર જ હશે કે એમાં કેટલું ઉત્પાદન મળે છે. મિત્રો એમાં અઢળક ઉત્પાદન મળે છે અને ચોમાસામાં પણ મિત્રો ઉત્પાદન એમાં જળવાઈ રહે છે. તો જો તમે એનું વાવેતર કરવા માગતા હોય તો એમના રોપા પણ આપણી પાસે તૈયાર છે. અને અત્યારે જે મિત્રો તમે સ્ક્રીન ઉપર વેરાયટી જોઈ શકો છો એ ડોલી ઝુમખા વેરાયટી છે. અને એમાં ઝુમખા મિત્રો એકસાથે અઢળક ઉત્પાદન મળતું હોય છે. તો એમના રોપા પણ આપણી પાસે તૈયાર છે. તમે પ્લાન્ટ પણ સ્ક્રીન ઉપર જોઈ શકતા છો. હવે વાત કરી દઉં તો મિત્રો દેશી વેરાયટીની વાત કરીએ તો દેશીમાં મિત્રો આપણી પાસે ચોકલેટ ગુલાબી અને કાબરું એરંડિયું બંને વેરાયટી તૈયાર છે. અને બંને વેરાયટી તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા છો. એ બંને વેરાયટી મિત્રો આપણી પાસે પ્લગ ટ્રેની અંદર તૈયાર છે. તો એમનું વાવેતર જો તમે કરવા માગતા હોય તો એમના પણ રોપા તમને મળી જશે. અને સાથે મિત્રો વાત કરીએ તો જે ઓળાનું આપણી પાસે મિત્રો લીલો ગોટો તો એમના પ્લાન્ટ પણ આપણી પાસે તૈયાર થવા માટે છે. તો તમે બધાયના પ્લાન્ટ મિત્રો સ્ક્રીન ઉપર તમને બતાવેલા છે એ રીતના આપણો પ્લાન્ટ છે. તો તમે જો એમનું વાવેતર કરવા માગતા હોય તો મિત્રો તમારે એમના પણ ઓર્ડર અત્યારે લખાવી દેવા જોઈએ. અથવા તો મિત્રો જો તમારે જોતા હોય તો આપણી પાસેથી હાજરમાં હશે એ વેરાયટી તમને મળી જશે. તો આટલી વેરાયટી મિત્રો રીંગણ અને મરચાંની અંદર આપણી પાસે ઓલરેડી સ્ટોકમાં છે. અને ટામેટાની વાત કરીએ તો ટામેટાની અંદર મિત્રો ઈંદુનું ગિરનાર આપણી પાસે સ્ટોકમાં છે. તો જે ખેડૂતો લેવા માગતા હોય તે કોલ કરી શકો છો. અને વાત કરીએ કે વાવેતર ક્યારે કરવું જોઈએ. જો મિત્રો તમારી પાસે પાણીની સગવડ હોય તો આ 10 દિવસની અંદર તમારે વાવેતર કરી દેવું જોઈએ. અથવા તો જો તમારી પાસે પાણીની સગવડ ના હોય તો મિત્રો જ્યારે તમારા વિસ્તારની અંદર વાવણી થાય ત્યારે તમે વાવેતર કરી શકો છો. તો જો તમે વાવણી વખતે વાવેતર કરવા માગતા હોય તો મિત્રો તમારે એવી વેરાયટીનું વાવેતર કરવું જોઈએ જે લીલી પણ વેચી શકો મરચાંની અંદર અને પકવી પણ શકો. અને રીંગણની અંદર તો તમે કોઈ બીનું વાવેતર કરી શકો છો. તો બને એટલી જો રીંગણની અંદર વાત કરીએ તો રીંગણનું વાવેતર આ 10 દિવસની અંદર જો તમારી પાસે પાણીની સગવડ હોય તો કરી દેવું જોઈએ. કારણ કે અત્યારે વાવેતર કરો તો તમારે ચોમાસું આવે કે રીંગણ ચાલુ થઈ જાય અને ખૂબ એવા તમે સારા ભાવ લઈ શકો છો. તો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું. મિત્રો અમે આ વિડીયો બનાવવાનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે અમુક મોટા મોસ્ટ ઓફલી ખેડૂતોનો કોલ આવતો હોય છે કે કઈ વેરાયટી તૈયાર છે, શેનું વાવેતર કરવું જોઈએ, ક્યારે વાવેતર કરવું જોઈએ. તો મિત્રો તમે આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો તમને બધી જ માહિતી મળી જતી હોય છે. અને અમુક ખેડૂતો એવું કરતા હોય છે ખાલી 1 મિનિટનો વિડીયો જોઈ લે, નંબર લઈ લે અને કોલ કરે કે વિડીયોમાં કઈ વાવવું, કેમ વાવવું, ક્યારે વાવવું. તો મિત્રો આવા મિત્રો અમે જો તમે મિત્રો હજારો લોકો વિડીયો જોતા હોય છે, જો બધાના કોલ આવે તો અમે સરખી રીતના જવાબ તમને ન આપી શકીએ. એટલે મિત્રો વિડીયો બનાવતા હોય છે. તો મિત્રો તમે ગમે ત્યારે વિડીયો જુઓ તો પૂરો જોઈ લેવાનો. મિત્રો વિડીયોની અંદર તમને બધી જ માહિતી આપેલી જ હોય છે. તો મિત્રો એવી રીતના એટલે અમારે મેન કારણ એ હોય છે વિડીયો બનાવવાનો. કારણ કે મોસ્ટ ઓફલી ખેડૂતો આ રીતના કોલ કરતા હોય છે. તો મિત્રો આ આપણો કારણ હતું વિડીયો બનાવવાનું. તો વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે રોપા લેવા માગતા હોય તો આપણી પાસે હાજરમાં હશે એ વેરાયટી તમને મળી જશે. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ.